ગોળમ રાતોરાત સંગઠનો ઊભા થઈ અને ખોવાઈ જેવા માણસો માટે જે દીર્ઘ અનુભવે છે એનો હું આજે ખુલાસો કરવા આવ્યો છું. એક તો બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેના કોઈ પણ રાજકીય સંગઠન નથી અને બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેનાના કોઈ પણ કાર્યકરો અમે સમાજ સેવકો જ છીએ. અમે નેતાઓ નથી કે અમે આગેવાનો નથી. અમે કોઈ પણ જગ્યાએ હજુ સુધી ફંડ ફાળો લેવા ગયા નથી. આજે પણ અમે ફંડ ફાળો લેવા આવ્યા નથી. વિશ્વની અંદર જો સૌથી સમજદાર સમાજ હોય તો બ્રહ્મભટ્ટ બારોટ છે અને આ એક લેબોરેટરી છે અને આ લેબોરેટરી આગળ બે શબ્દ બોલવાને એ ભલભલાને ઓખે પાણી આવે. કારણ બ્રહ્મભટ્ટ બારોટ તો પાણીમાંથી પૂરો બહાર કાઢે. આ વડીલો પણ બેઠા છે. કદાચ કોઈ એવો શબ્દ મારો હશે તો સંગઠન માટે જ છે, એનું કોઈ નેગેટિવ વિચારતા નહીં. અમે સંગઠન માટે જ કામ કરવા આવ્યા છીએ. અને હવે જે બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેના શેના માટે બનાવવી પડી, કેમ બનાવવી પડી, આનો વિચાર કોને આવ્યો એ થોડી વિગતવાર માહિતી આપું. કદાચ 5-10 મિનિટ વધારે થશે. માં સરસ્વતીના આપણા પુત્ર છીએ. આપણે જોઈ રહ્યા છીએ કે શિક્ષિત તો છીએ જ આપણે, પણ સંગઠિત નથી. અને શિક્ષણ સંગઠન હોય ત્યાં જ સુરક્ષા હોય. આજે માં સરસ્વતી જ્યારે પોતાના સંતાનોના જે પુષ્પો વર્ષો પહેલા ઘણા ઇતિહાસો જોયા આપણે, અને એની જે સુગંધ હતી એ હળવે હળવે ધીરે ધીરે ઓછી થતી જાય છે. અને આજે સારું વિશ્વ યુવાનોની સમક્ષ નજર મીટ માંડીને બેઠું છે. અને સમગ્ર વિશ્વ જ્યારે ભારત સમક્ષ મીટ માંડીને બેઠું હોય એનું કારણ શું છે ખબર છે? ફક્ત યુવાનો. સૌથી વધારે યુવાનો ભારત દેશ પાસે જ છે. ભલે વડીલો બેઠા છે, ખોટું લગાડતા નહીં. એક કહેવત તો હતી આપણી કે ભાઈ ગયડો ગાડા વાળે. 100% વાત સાચી કે ગયડા હોય તો જ ગાડા વાળે. પરંતુ આધુનિક સમય આવ્યો, સમય બદલાઈ ગયો. આજે ગાડો રહ્યો નથી. આજે તો મસરડી ગાડીઓ અને જગુવારો આવી ગઈ છે. અને જગુવારના ઘેર પાડવા માટે તમારા જેવા યુવાનની જરૂર પડશે. અને માં સરસ્વતીના આહવાનથી આપણા મિહિરભાઈ બ્રહ્મભટ્ટ કે જેમની ફક્ત 27 વર્ષની જ ઉંમર છે અને 7 સમુદ્ર પાર અમેરિકામાં બેઠા બેઠા આ યુવાનને આપણા બ્રહ્મભટ્ટ સમાજના યુવાનોના હિતની વાત, સંગઠનની વાત યાદ આવી. અને એ વ્યક્તિએ ગુજરાત રાજ્યની અંદર આપણા બ્રહ્મભટ્ટોના મંડળો